આજરોજ વડોદરા શહેરમાં માંજલપુર દરબાર ચોકડીથી અક્ષર ચોક તરફ જતો લગભગ 780 મીટરની લંબાઈનો જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં જવા આવવામાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં તથા ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જે વિવિધ બ્રિજ દ્વારા વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાના નિવારણની દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવેલા આ બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી જશવંતસિંહ બાપુ અને સત્યનભાઈ કુલાબકર, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, તો સાથે આ વિસ્તારના અગ્રણીઓ, વડીલો, નાગરિકો સૌ સાથે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની સફળતા અને આ કાર્યક્રમ દરમિયાન આશીર્વાદ આપવા માટે સૌ સાથે હાજર રહ્યા. હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.